તાલાળા પાસે આવેલા માધવપુરમાં હિરપરા પરિવારને ત્યાં સપ્તાહ હતી, તો ત્યાં અમે ગયેલા. તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. મરી જાત, જેને જન્મ દીધો ને એ જ મારીને તમારી રક્ષા કરે સાહેબ. જેને દાંત આપ્યા હોય ને એ ચાવવાનું આપે ને આપે, એની ચિંતા ન કરવાની હોય, એની ચિંતા ન કરા. જેને જન્મ આપ્યો બધું આપશે, પણ આપણે તો એફડી કરવામાંથી નવરાત નથી થતા. એફડી માં સમજાય ને, બેંકના ખાતા જ ભેરે રાખેલી છે. કોના હાટું? આ ફલાણા દીકરા માટે. દીકરા, અરે એને જન્મ લીધો છે, તમારા બાપે તમને શું આપ્યું હતું એ કયો? તો કે કાંઈ નહીં. બાપાએ નોખા કર્યા દીધી, કાંઈ હતું નહીં. તો આ ક્યાંથી આવી ગયું? એ તમારા ભાગ્યનું હતું, એ તમને મળી ગયું. તમારા દીકરા એનું ભાગ્ય લઈને નહીં આવ્યા હોય, બનાવાય એને ખબર તો પડવી જોઈએ ને. એટલે પછી ભેડીઓ નાખીને બેન એમાં ખોટ કરે. 5 કરોડ આ પૃથ્વી જ બ્રાહ્મણોની હતી કે નહીં? હા તો પાડો. હવે અમે માગશું નહીં તમારી. હવે નહીં કઈ આ 25 વીઘા અમારી છે, પણ અમારા પૂર્વજોની હતી આ જમીન, આ ભૂમિ, પૃથ્વી, એ અમે તમને આપેલી છે. આ વાત સત્ય છે, શાસ્ત્ર સંમત છે. અને એટલા માટે દર વર્ષે બ્રાહ્મણોને બોલાવીને તમે આપો છો. ઘઉં આપો, માંડવી આપો, ગોળ આપો, કેરી આપો. શું કામ આપો છો? કારણ કે મૂળ એ પૃથ્વી બ્રાહ્મણોની છે, તમને વાપરવા આપી છે. હવે જોતી નથી, કઈ ચિંતા ન કરતા, પણ તમે બ્રાહ્મણોને આપો એમાં નવાઈ નથી. એની છે એટલે આપો છો, કહેવાનો મતલબ આ છે. એટલે બ્રાહ્મણો ગામના જે હોય ને દેતા રહેજો. મારે તો કઈ જોતું નથી, પણ બ્રાહ્મણોની સેવા પૂજા કરતા રહેજો. એમાં આપણું કલ્યાણ છે. લેહે થોડું ને આશીર્વાદ ઘણા બધા આપશે બ્રાહ્મણ, એટલે આપતા રહેજો. એનો નિર્વાહ એમાં છે, એટલે દેતું રહેજો. અહીંયા વત્રાસુરનો વધ કરવા માટે દધીજીએ પોતાનું હાડકું આપ્યું, વજ્ર બનાવી ઇન્દ્ર મહારાજની સામે લડવા આવ્યા. ભગવાને વિષ્ણુવી વિદ્યા પધરાવી. વત્રાસુરને ખબર પડી ગઈ કે હવે મારે મરવાનું છે. બંધ કર ભગવાનનું નામ લેવા. બાળકો કઈ સમજ્યા નહીં, સતત ભગવાન નામ લેતા રહ્યા. સંત અને અમર્ક ને સ્પર્શનો જ્યારે અનુભવ થયો, એ સ્વરૂપારોપણનો નિયમ લાગુ પડ્યો અને સંત અને અમર્ક એ પણ એમાં લુબ્ધ બન્યા. થોડી વાર ના પાડી, પણ અમે ભગવાનના નામની તાકાત કેવડી, અને ગુરુ ભી હો ગયે સુરુ હો ગયે. સંત અને અમર્ક પણ બોલે, શ્રીમન નારાયણ 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 નારાયણ. તેરી લીલા સતત ભગવાનનું નામ લે છે. તેરી લીલા સબસે ન્યારી તેરી લીલા સબસે ન્યારી એક વખત નહીં 1000 વખત પૂછશો ને તો આ જ જવાબ આપશે. ઘાસ ચાસની આસપાસ વિશ્વપતિનો વાસ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. તમે જેટલા વખત પૂછશો ને એટલી વખત એક જ જવાબ આપીશ, કણ કણમાં મારા પ્રભુ વ્યાપ્ત છે. પિતાજી એમ કહો છો કે તારા ભગવાન ક્યાં છે, એના કરતા એમ કહો ને કે તારા પ્રભુ ક્યાં નથી. તમે જ્યાં કહો ત્યાં મારા પ્રભુ વિદ્યમાન છે. અને એ વખતે
મહાપુરુષો એમ કહે છે, વચ્ચે સ્તંભ હતો, જે લોખંડનો આખો લોઢાનો સ્તંભ હતો, ભયંકર, એને તપાયો હતો. લાલ ચોળ સ્તંભ બતાવી અને હિરણ્યકશિપુ કહે, પ્રહલાદ, તને તારા ભગવાન ઉપર આટલો બધો ભરોસો છે? બોલે, કેમ ન હોય? મારા પ્રભુ જ કરતુમ અકર્તુમ અન્યથા કરતું. મારા પ્રભુ જ સર્વ સમર્થ છે. બોલે, આ લોઢાના સ્તંભમાં તારા પ્રભુ છે? પ્રહલાદ કહે છે. વગર વિચાર્યું પગલું ભરી ગયો પ્રહલાદ, અને હા પાડીને જ્યારે નજીક ગયો, લાલ ચોળ સ્તંભને જ્યારે જોયો, પ્રહલાદજી રડવા લાગ્યા. રડે છે, પ્રભુ મને ક્ષમા કરો. જો અહીંયા વૈષ્ણવતા દેખાય છે પ્રહલાદ. વૈષ્ણવ હોઈને પોતાના પ્રભુને ક્યારેય કષ્ટ ન આપે છે. પ્રહલાદજી રડતા રડતા કહે, પ્રભુ મને ક્ષમા કરો. આ મારા માટે તમારે આ સળગતા સ્તંભમાં પધારવું પડે, એ જ મારી હીનતા છે. પ્રભુ, આપ મને ક્ષમા કરો. મેં વગર વિચારી હા પાડી દીધી. મને ગમે એટલું કષ્ટ નવતા છે. પોતાના નિજ સ્વાર્થ માટે પોતાના ઠાકોરજીને ક્યારેય પરિશ્રમ ન આપે, એ સાચો ભગવદીય વૈષ્ણવ છે. પ્રહલાદજી ઉપર ન થવાની થઈ. પ્રભુને ક્યારે વિનંતી નથી કરી કે તમે પધારો. એ તો પ્રભુથી ન રહેવાનું ને, એટલે પ્રભુ પધાર્યા. પ્રહલાદ, આ સ્તંભમાં પ્રભુ છે? બોલે છે. પ્રભુએ લાલ લાલ કીડીની લાઈન બતાવી અને કહ્યું, પ્રહલાદ, તું ચિંતા ન કર મારી. જો આ કીડીને કઈ નથી થતું તો મને કઈ નથી થવા. તું મારી ચિંતા ન કર. અને એ જ વખતે પ્રહલાદને છેલ્લી વખત પૂછ્યું, આ સ્તંભમાં તારા પ્રભુ છે? અને એ વખતે પ્રહલાદજી કહે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. મારા પ્રભુ સર્વવ્યાપી છે. એ સ્તંભમાં પણ એ જ મારા પ્રભુ બિરાજમાન છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. થોડો દિવસ અસ્ત થયો હતો, થોડું અજવાળું. સાયંકાલ 14 તિથિ, સાયંકાલના એ પહોરે જ્યારે કહ્યું કે તારા ભગવાન. બોલે, પિતાજી, તમે જેટલી વખત પૂછો એટલી વખત એક જ જવાબ આપીશ, સ્તંભમાં પણ મારા પ્રભુ છે. તો જા, તારા પ્રભુને તું ભેટી લે. પ્રહલાદ કહે, ચોક્કસ, હું મારા પ્રભુને પાથ જોડી જાઉં. જો એમાં મારા પ્રભુ પ્રગટ ન થાય તો મને કલંક છે. અને એ વખતે પ્રભુ પણ જાણે ભક્તની કથ રાખવા માટે સ્તંભની અંદર પ્રભુ પધાર્યા. આકાશમાં દેવતાઓ આવી ગયા. નૃત્યાંગનાઓ નૃત્ય કરે. બ્રહ્માદિ દેવાંગનાઓ પોતપોતાના નૃત્ય શરૂ કર્યા. દુદુંભી વાગવા લાગ્યા. સુંદર એ આકાશ સ્વચ્છ બનવા લાગ્યું. દેવતાઓ હાથમાં પુષ્પ લઈ પ્રભુની રાહ જુએ. પુષ્ટિ પ્રભુ ક્યારે પ્રગટ થાય. અને એ જ વખતે એ 14ની સાયંકાલ હિરણ્યકશિપુ જુએ, મારો પુત્ર શું કરશે. જય ગોકુળપતિ કહી દોટ લગાવી અને જ્યાં સ્તંભને બાથ ભીડવા જાય, ભયંકર ગુડુ 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 શબ્દ શરૂ થયો. ભગવાન એ કહેતા હતા કે હજી તારા દીકરાને ગુરુ બનાવી લે, કોઈ બચી જાય. હિરણ્યકશિપુ સુધરી જા. ગુડુ 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 શબ્દ શરૂ થયો. ભયંકર એ સ્તંભ અવાજ થયો. કડડડડ કરી અને ત્યાં સ્તંભ ફાટ્યો અને સ્તંભમાંથી અર્ધું નર અર્ધું સિંહનું સ્વરૂપ પ્રગટ થયું. નૃસિંહ પ્રભુ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન. આપણા માટે અતિ દિવ્ય અને મહત્વનો છે. બીજી એક વિનંતી કરું, દરેક ભાઈઓ બહેનો, બપોર પછીના સમય આપણા પુષ્ટિ પ્રભુનો એ રંગ છે અને પ્રિય રંગ છે. તો દરેક ભાઈઓ બહેનો પીળા વસ્ત્ર ધારણ કરે, કેસરી વસ્ત્ર ધારણ કરે તો આપણા પ્રભુને ગમશે. ભજ મન રાધે ગોવિંદા.